જય માતાજી મિત્રો। તો આજે અમે આવ્યા છીએ ધારણ માતાજીના મંદિરે। તો ખાસ અહીંયા આપણે જંગલમાં વાંદરાઓને બિસ્કિટ અને મોરને દાણા નાખીશું અને શિવજીનું ઉપર મંદિર છે ડુંગરા ઉપર, તો શિવજીની પણ પૂજા કરીશું આપણે અને અહીંયા મેં તને ખાસ બતાવીશું। અને બહુ અગાઉ પહેલાં પણ અમે વિડીયો બનાવ્યો હતો ધારણ માતાજી મંદિરનો ઇતિહાસ કહ્યો હતો, તો જોઈ લેજો વિડીયો। જો મિત્રો, અહીંયા મોર કેટલા છે જંગલમાં। અહીંયા તારણમાં અહીંયા દાણા નાખવા આવ્યા તો મોર કેટલા છે। અહીંયા બહુ જ મોર છે અહીંયા જંગલમાં, પશુ પક્ષી, મોર, વાંદરા। આ છે તારણ અને ધારણ માતાનું મંદિર। તો આ જે ડુંગરા પર આવેલું છે, ડુંગરાઓની વચ્ચે અહીંયા મંદિર બહુ જ મોટું ધારણ માતાએ। તો આપણે મહાદેવની પૂજા કરીશું, તો ખાસ તમે વિડીયોમાં બતાવીશું, તો બને રહેજો વિડીયોમાં। આ જે નાનું મંદિર છે તે ધારણ માતાજીનું મંદિર છે। પહેલાં જે પૂજા કરીને આવ્યા તે ધારણ માતાનું હતું અને નાનું મંદિર ધારણ માતાજીનું મંદિર છે। એની પણ આપણે દર્શન કરીશું, પૂજા કરીશું। આ પણ ડુંગરાની વચ્ચે જ છે, આપ જોઈ શકો છો। હે માતા મહારાજ ભરીને ગયા છે, પણ હાલ શું ખબર ને દિવેત માપ નહીં રાખે। બોલો આવ આ જગ્યા પહેલા એવી હતી કે તો જગ્યા કર્યું ને આ બધું ચોખ્ખી કરી એ જગ્યામાં તો ખરું ને જ્યાંથી આ રે ખરું ને આ જગ્યા આ બને ને એટલે ચોખ્ખી બની ગઈ। આ ધારણ માતાજીનું મંદિર બહુ જૂનું અને પ્રચલિત મંદિર છે, તો સરકારે ટુરિઝમમાં સામેલ કરેલું છે, તો ખાસ અહીંયા મુલાકાત એક દિવસ કરી જજો। હવે આજે વાંદરાઓને પણ આપણે થોડા બિસ્કિટ ખવડાવીશું। પહેલે મોર, પક્ષીઓ, અહીંયા બહુ જ જાનવરો છે, તો હવે વાંદરાઓને પણ થોડા આપણે બિસ્કિટ ખવડાવશું આજે। ત્યાં જોઈ શકો છો મોર બધા પણ આવી ગયા છે, જે દાણા નાખ્યા હતા તે। આ બાજુ પણ મોર આવી ગયા છે। બિયાની વાણી ખાઈ આમ આખું આલું જ નહીં, એવું જ કરો એટલે બધું।
ભાઈ નજીક બોલાતા તોય નતો આવ્યો હોય આટલો ના ચલો રાખો તો 17